નમસ્તે બાળ દોસ્તો. 26 નવેમ્બર એટલે બંધારણ દિન. બંધારણ દિનમાં આજે આપણે આપણા બંધારણ વિશે થોડી વાતો જાણશું. મિત્રો, આપ સૌ પરિચિત છો કે કોઈ પણ રમત હોય અથવા કોઈ પણ કામ કરવાનું હોય તેમાં નાની મોટી આપણે શરત રાખતા હોય છે, શરત અથવા નિયમ રાખતા હોય છે. એ જ રીતે કોઈક રમત રમવા માટે જેમ નિયમ હોય એ જ રીતે એક દેશને ચલાવવા માટે, એક દેશની આખી સમગ્ર પ્રક્રિયાને સંતુલિત રાખવા માટે એક બંધારણ હોય છે. તો આ બંધારણ વિશે આપણે થોડી વાતો જાણીએ. કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. બંધારણ લિખિત કે અલિખિત હોઈ શકે છે. આપણા દેશના બંધારણની શરૂઆત આમુખથી થાય છે. મિત્રો, હું આપને આપણા દેશનું બંધારણનું આમુખ વાંચી સંભળાવું છું. અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ બિનસાંપ્રદાયિક સમાજવાદી લોકશાહી પ્રજાસત્તાક બનાવવા માટે તથા તેના બધા નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, વાણી, માન્યતા, ધર્મ અને પૂજાની સ્વતંત્રતા, પ્રતિષ્ઠા અને તકની સમાનતા તથા વ્યક્તિના ગૌરવ તેમજ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે ભાઈચારો કેળવવાનો દ્રઢ સંકલ્પ કરીને અમારી બંધારણ સભામાં આજે 26 નવેમ્બર 1949ના દિવસે આ બંધારણ અપનાવીએ છીએ અને અમારી જાતને સમર્પિત કરીએ છીએ. મિત્રો, આ બંધારણનું આમુખ જ્યારે બંધારણ અમલમાં આવ્યું અથવા બંધારણનું કામ પૂર્ણ થવામાં આવ્યું ત્યારે જે કમિટી હતી એ કમિટીએ બંધારણ તૈયાર કર્યું હતું. બાળ દોસ્તો, આપણા ભારતનું બંધારણ કઈ રીતે બન્યું તે વિશે થોડું જાણીએ. ભારતનું બંધારણ જે લોકતંત્ર, સમાજવાદ, ધર્મનિરપેક્ષતા તથા રાષ્ટ્રીય અખંડિતતા જેવા રાષ્ટ્રીય લક્ષ્યોનો આધારસ્તંભ છે. ભારત સ્વતંત્ર થવાની સાથે બંધારણ સભાની રચના કરવામાં આવી. બંધારણ સભાએ 9 ડિસેમ્બર 1946થી પોતાનું કાર્ય શરૂ કર્યું. બંધારણ સભામાં વિદ્વાન નેતાઓનો એક વિશિષ્ટ સમૂહ હતો. આ નેતાઓની દીર્ઘદ્રષ્ટિ તથા રાજનૈતિક દ્રષ્ટિ બંધારણમાં સમાવિષ્ટ થાય છે. જવાહરલાલ નહેરુ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરદાર પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, સરદાર બલદેવસિંહ જેવા નેતાઓએ માર્ગદર્શન આપ્યું. ફ્રેન્ક એન્થોની તેમજ HP મોદીએ પણ પ્રતિનિધિત્વ કર્યું. અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, ડૉક્ટર BR આંબેડકર, KM મુનશી જેવા બંધારણના વિશેષજ્ઞો પણ આ સભાના સભ્યો હતા. સરોજિની નાયડુ તથા વિજયાલક્ષ્મી પંડિત જેવા મહિલા સભ્યો પણ હતા. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા. બંધારણનો ખરડો તૈયાર કરવા માટે ખરડા સમિતિ બનાવવામાં આવી, જેના અધ્યક્ષ ડૉક્ટર BR આંબેડકર હતા. બંધારણ સભાની 2 વર્ષ 11 માસ અને 18 દિવસમાં 166 બેઠક થઈ, જેમાં 26 નવેમ્બર 1949ના દિવસે બંધારણને બંધારણ સભાએ સંમતિ આપી, જે 26 જાન્યુઆરી 1950થી અમલમાં આવ્યું. મિત્રો, આજે બંધારણ દિન નિમિત્તે આપણા બંધારણને જાણીએ. વધુ વિગત પણ આપણા શાળાના આચાર્ય સાહેબ પાસેથી, આપણા શિક્ષકગણ પાસેથી, આપણા મિત્રો પાસેથી ક્યાંક મેળવવાનો પ્રયાસ કરીએ. આપણા બંધારણની વાતોને આપણે કેવી રીતે અમલમાં મૂકી રહ્યા છીએ તેનો પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. આભાર. નમસ્કાર ડિયર સ્ટુડન્ટ્સ, હોમ લર્નિંગ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે સેકન્ડ સેમેસ્ટરમાં યુનિટ 3 ટ્રાવેલ ટાઈમ તેની કેટલીક એક્ટિવિટીનો અભ્યાસ કરવાના છીએ. તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 54 ઓપન કરો. અહીં યુનિટ 3ની ફર્સ્ટ એક્ટિવિટી આપેલી છે અને આ એક્ટિવિટીમાં એક સરસ મજાનું કાવ્ય આપેલું છે. તો આપણે સૌપ્રથમ આ કાવ્યનો એક સરસ મજાનો વિડિયો જોઈએ. યુનિટ 3 ટ્રાવેલ ટાઈમ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ કાવ્યનું શ્રવણ કરીશું. Activity 1. Listen to the following poem.
of the bus go round and round, round and round, round and round. The people on the bus go up and down, up and down, up and down. The doors on the bus go open and shut, open and shut, open and shut. The horn on the bus goes beep, 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 beep. The baby on the bus says wah, 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 wah. The mummy on the bus says shh, 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 shh. The wheels of the bus go round and round, round and round, round and round. The people on the bus go up and down, up and down, up and down. The doors on the bus go open and shut, open and shut, open and shut. The horn on the bus goes beep, 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 beep. The baby on the bus says wah, 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 wah. The mummy on the bus says shh, 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 shh. Wah, 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 wah. The mummy on the bus says shh, 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 shh. એક્ટિવિટી 1માં આપેલ કાવ્યનો આપણે વિડીયો જોયો તથા તેનું પઠન કર્યું અને હવે તમે પણ આ કાવ્ય ગાવાનો પ્રયત્ન ચોક્કસ કરશો. હવે આપણે જોઈએ એક્ટિવિટી 2માં શું કરવા માટે કહ્યું છે. તમારી ટેક્સ્ટબુકમાં જુઓ એક્ટિવિટી 2A. તેમાં આપણને કહ્યું છે ચિત્ર જુઓ અને સ્થળોના નામ લખો. ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો કેટલાક ચિત્રો આપ્યા છે. હવે આપણે આ ચિત્રને ઓળખવાના છે કે તે કયું સ્થળ છે અને બાજુમાં જે ખાલી જગ્યા આપી છે ત્યાં આપણે તેનું નામ લખવાનું છે. પહેલું ચિત્ર ધ્યાનપૂર્વક જુઓ અને મને કહો કે આ કયું સ્થળ છે. સરસ. કયું સ્થળ છે? હોસ્પિટલ છે. હવે તેની બાજુમાં જે ચિત્ર છે તે જુઓ. ખૂબ સરસ. આ સ્થળ છે ગાર્ડન. ત્યાર પછી નીચે જે ચિત્ર આપેલું છે તે ધ્યાનથી જુઓ અને મને કહો કે આ કયું સ્થળ છે. સરસ. આ છે પોસ્ટ ઓફિસ અને ત્યાર પછીનું જે ચિત્ર છે તે કયું સ્થળ દર્શાવે છે? ખૂબ સરસ. તે છે સ્કૂલ. ફરીથી જોઈએ. પહેલું ચિત્ર છે હોસ્પિટલનું, બીજું જે ચિત્ર છે તે ગાર્ડનનું છે, ત્યાર પછી પોસ્ટ ઓફિસ અને ત્યાર પછી છે સ્કૂલ. ફ્રેન્ડ્સ, એક્ટિવિટી 2A માં આપણે ચિત્ર જોયા, ચિત્રને ઓળખ્યું અને તેના સ્થળના નામ લખ્યા. હવે આપણે જોઈએ એક્ટિવિટી 2B માં આપણે શું કરવાનું છે. એક્ટિવિટી 2B. બસ જે સ્થળોએ ગઈ છે તેનો નકશો અહીં આપ્યો છે તે જુઓ. મિત્રો, અહીં તમે જોઈ શકો છો કેટલાક સ્થળ આપેલા છે અને તે સ્થળને જોડતો વચ્ચે એક રસ્તો આપેલો છે. હવે આપણે આ દરેક સ્થળ ઓળખવાના છે અને જોવાનું છે કે બસ કયા કયા સ્થળેથી પસાર થઈ છે. ચાલો જોઈએ. સૌથી પહેલા બસ ક્યાં જાય છે? ખૂબ સરસ. અહીં સૌથી પહેલું સ્થળ છે તે છે હોસ્પિટલ. બસ હોસ્પિટલથી આગળ જાય છે અને આગળ કયું સ્થળ આવે છે તે તમારે ચિત્ર પરથી ઓળખવાનું છે. કહો જોઈએ કયું સ્થળ છે? પોસ્ટ ઓફિસ. ખૂબ સરસ. ત્યાર પછી આપણી બસ આગળ વધે છે અને રસ્તામાં એક બીજું સ્થળ આવે છે. તે સ્થળ કયું છે? સરસ. તે સ્થળ છે સ્કૂલ. હવે સ્કૂલથી પસાર થઈને બસ આગળ વધે છે. હવે રસ્તામાં કયું સ્થળ આવે છે? ખૂબ સરસ. ગ્રામ પંચાયત આવે છે. બરાબર. હવે બસ આગળ વધે છે. ગ્રામ પંચાયત પસાર કરીને બસ આગળ વધે છે. હવે મને કહો આગળ કયું સ્થળ છે? સરસ.
એક નાનકડું લેક આપેલું છે. લેકનું ચિત્ર છે, બરાબર. હવે લેકને પસાર કરીને બસ આગળ વધે છે અને મને કહો જોઈએ આગળનું સ્થળ કયું છે? વેરી નાઇસ. આગળનું સ્થળ છે ગાર્ડન. ગાર્ડન પસાર કરીને બસ આગળ વધે છે અને ક્યાં પહોંચે છે? ખૂબ સરસ. લાસ્ટમાં આપેલું છે રેલવે સ્ટેશન. ફ્રેન્ડ્સ, આ એક્ટિવિટી દ્વારા તમારે જે ચિત્ર આપેલા છે તે કયા સ્થળના છે તેને ઓળખવાના છે. અને હા, તમારી ટેક્સ્ટ બુકમાં પણ આ સ્થળોના નામ નોંધી લેશો. ફ્રેન્ડ્સ, આ એક્ટિવિટી કરવાની મજા આવી ને? આ એક્ટિવિટીમાં આપણી બસ કયા કયા સ્થળેથી પસાર થાય છે તેના આપણે નામ લખ્યા. અને હવે આપણે જોઈએ આગળની એક્ટિવિટી. એક્ટિવિટી 2C, જોડીમાં કામ કરો. કયા સ્થળોએ કયા વ્યવસાયકાર મળશે? યોગ્ય રીતે જોડકા જોડો અને નીચે આપેલ જગ્યામાં વાક્યો લખો. ડિયર સ્ટુડન્ટ્સ, અહીં તમે જોઈ શકો છો A કોલમ અને B કોલમ. A કોલમમાં વ્યવસાયકારોના નામ આપેલા છે અને B કોલમમાં તે વ્યવસાયકાર આપણને કયા સ્થળે જોવા મળશે તે સ્થળનું નામ આપેલું છે. તો સૌથી પહેલા આપણે A અને B યોગ્ય રીતે જોડકા જોડવાના છે અને ત્યાર પછી નીચે જે જગ્યા આપેલી છે તેમાં તેનું વાક્ય લખવાનું છે. તો ચાલો સૌથી પહેલા આપણે A કોલમમાં કયા કયા વ્યવસાયકારના નામ આપેલા છે તે જોઈએ અને ત્યાર પછી B કોલમમાં કયા કયા સ્થળ આપેલા છે તે જોઈ લઈએ. કોલમ A postman is, a farmer is, a policeman is, a doctor is, a teacher is. હવે B કોલમ જોઈએ. At the post office, at the farm, at the hospital, at the school, at the police station. હવે આપણે કયા વ્યવસાયકાર કયા સ્થળે જોવા મળશે તેના જોડકા જોડીએ. સૌથી પહેલું છે અ પોસ્ટમેન. હવે બી કોલમમાં જોઈને મને કહો જોઈએ પોસ્ટમેન આપણને કયા સ્થળે જોવા મળે? વેરી ફાઇન. પોસ્ટમેન આપણને ક્યાં જોવા મળે? એટ ધ પોસ્ટ ઓફિસ. ખૂબ સરસ. હવે આ જ રીતે બાકીના જોડકા પણ આપણે જોડવાના છે. નંબર 2, અ ફાર્મર ઇઝ. વિચારીને કહો મને ફાર્મર આપણને કયા સ્થળે જોવા મળે? ખૂબ સરસ. એટ ધ ફાર્મ. અ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ. બરાબર. નંબર 3, અ પોલીસમેન ઇઝ. મને વિચારીને જવાબ આપો. પોલીસમેન આપણને કયા સ્થળે જોવા મળશે? ખૂબ સરસ. અ પોલીસમેન ઇઝ એટ ધ પોલીસ સ્ટેશન. પોલીસમેન આપણને કયા સ્થળે જોવા મળે છે? એટ ધ પોલીસ સ્ટેશન. ત્યાર પછી છે નંબર 4, અ ડોક્ટર ઇઝ. આ પણ તમને આવડે જ છે. ખૂબ સરસ. અ ડોક્ટર ઇઝ એટ ધ હોસ્પિટલ. ત્યાર પછી છે નંબર 5, અ ટીચર ઇઝ. વેરી નાઇસ. તેનો જવાબ થશે એટ ધ સ્કૂલ. અ ટીચર ઇઝ એટ ધ સ્કૂલ. અહીં આપણે A કોલમ અને B કોલમ. A કોલમમાં આપેલ વ્યવસાયકારોને તેમના સ્થળ સાથે જોડ્યા છે અને હવે આપણે આ જે જોડકા જોડ્યા છે તેના પરથી જે વાક્ય બને છે તે નીચે આપેલ જગ્યામાં લખવાના છે. આપણી પાસે સૌથી પહેલું વાક્ય બને છે અ પોસ્ટમેન ઇઝ એટ ધ પોસ્ટ ઓફિસ. તમે પણ તમારી ટેક્સ્ટ બુકમાં આ વાક્યો લખતા જશો. અ પોસ્ટમેન ઇઝ એટ ધ પોસ્ટ ઓફિસ. ત્યાર પછીનું વાક્ય બને છે અ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ. અ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ. ત્યાર પછીનું વાક્ય છે અ પોલીસમેન ઇઝ એટ ધ પોલીસ સ્ટેશન. ત્યાર પછી છે અ ડોક્ટર ઇઝ એટ ધ હોસ્પિટલ. અ ડોક્ટર ઇઝ એટ ધ હોસ્પિટલ. અને લાસ્ટ છે અ ટીચર ઇઝ એટ ધ સ્કૂલ. અ ટીચર ઇઝ એટ ધ સ્કૂલ. ડિયર સ્ટુડન્ટ્સ, આ એક્ટિવિટીમાં આપણે
એ કોલમમાં આપેલ વ્યવસાય કાર્ડ અને બી કોલમમાં આપેલ તેમના કામના સ્થળને આપણા જોડકા જોડ્યા અને ત્યાર પછી તેના વાક્યો લખ્યા. હવે આપણે આગળ જોઈએ કે આગળની એક્ટિવિટીમાં આપણને શું કરવા માટે કહ્યું છે. એક્ટિવિટી 2D, ચિત્ર જુઓ, દરેક ચિત્રનું વર્ણન સાંભળો અને વાંચો. મિત્રો, અહીં ચિત્ર આપેલું છે અને તે ચિત્ર માટેનું વર્ણન તેની બાજુમાં આપેલું છે. હું અહીંથી આ વર્ણન વાંચું છું, તમે બધા ખૂબ ધ્યાનથી સાંભળજો. This is a hospital. It is big. There are many doctors in the hospital. There are many nurses too. There are male nurses and female nurses. There are many patients in the hospital. ફરીથી વાંચું છું, ખૂબ ધ્યાનથી સાંભળજો. This is a hospital. It is big. There are many doctors in the hospital. There are many nurses too. There are male nurses and female nurses. There are many patients in the hospital. ચાલો હવે આપણે બીજું ચિત્ર જોઈએ. અહીં તમે જોઈ શકો છો રેલવે સ્ટેશનનું ચિત્ર આપેલું છે અને બાજુમાં તેનું વર્ણન આપેલું છે. આ વર્ણન હું વાંચું છું, તમે બધા ખૂબ ધ્યાનથી સાંભળજો. This is a railway station. There is a ticket window at the railway station. There is an inquiry window too. There are passengers at the platform. The passengers are waiting. There is no train. ફરી એકવાર. This is a railway station. There is a ticket window at the railway station. There is an inquiry window too. There are passengers at the platform. The passengers are waiting. There is no train. હવે આપણે આગળનું ચિત્ર જોઈએ અને તેનું વર્ણન વાંચીએ. અહીં તમે જોઈ શકો છો પોસ્ટ ઓફિસનું ચિત્ર આપેલું છે અને બાજુમાં તેનું વર્ણન આપેલું છે. હું વર્ણન વાંચું છું, તમે બધા ધ્યાનથી સાંભળજો. This is a post office. It has red color. There is a post box. It is also red. There are letters in the post box. There are stamps in the post office. The postmaster is in the post office. ફરી એકવાર વાંચું છું. This is a post office. It has red color. There is a post box. It is also red. There are letters in the post box. There are stamps in the post office. The postmaster is in the post office. આ એક્ટિવિટીમાં આપણે જોયું કે ચિત્ર આપેલું છે અને તેનું વર્ણન આપેલું છે. આના પરથી આપણે જોઈ શકીએ છીએ કે કયા સ્થળે આપણને કઈ કઈ વસ્તુઓ જોવા મળે છે. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 57 પર એક્ટિવિટી 2E આપેલી છે. અહીં જે સૂચના આપી છે તે આપણે વાંચીએ. નીચે કેટલાક નામ આપ્યા છે, તેમને તેમના પ્રાપ્ત થવાના સ્થળોને આધારે ગોઠવો. ફ્રેન્ડ્સ, આ એક્ટિવિટીમાં જે સર્કલ આપેલું છે તે સર્કલમાં કેટલાક નામ આપ્યા છે અને સૂચનામાં કહ્યું છે કે તે જે નામ આપેલા છે તે આપણને કયા સ્થળે એટલે કે તેમના પ્રાપ્ત થવાના સ્થળ વિશે આપણે લખવાનું છે. અને નીચે તમે જોઈ શકો છો 3 બોક્સ આપેલા છે. પહેલું છે રેલવે સ્ટેશન, બીજું છે હોસ્પિટલ અને ત્રીજું છે પોસ્ટ ઓફિસ. હવે અહીં સર્કલમાં જે શબ્દો આપેલા છે તે શબ્દો નીચેના કયા કોષ્ટકમાં આવશે તે આપણે નોંધવાનું છે. અહીં સર્કલમાં કેટલાક શબ્દો આપેલા છે, તેમાંથી આપણે એક એક શબ્દ જોતા જઈએ અને તે શબ્દ કયા કોષ્ટકમાં આવશે તે આપણે લખતા જઈએ. પહેલો શબ્દ આપણે લઈએ અ ટ્રેક. હવે મને કહો જોઈએ, ટ્રેક રેલવે સ્ટેશન, હોસ્પિટલ કે પોસ્ટ ઓફિસ આ 3 સ્થળોમાંથી કયા સ્થળે આપણને જોવા મળે છે? સરસ. ટ્રેક એટલે કે રેલવે ટ્રેક. રેલવે ટ્રેક આપણને ક્યાં જોવા મળે છે? રેલવે સ્ટેશન પર. બરાબર. હવે તમને સમજાઈ ગયું હશે કે આ એક્ટિવિટીમાં આપણે આગળ શું કરવાનું છે. ચાલો
હવે આપણે બીજો શબ્દ લઈએ. શબ્દ છે અ નર્સ. હવે વિચારીને કહો, નર્સ આપણને ક્યાં જોવા મળે છે? વેરી ફાઇન, નર્સ આપણને હોસ્પિટલમાં જોવા મળે છે. બરાબર. ચાલો હવે આપણે તેના પછીનો શબ્દ લઈએ, અ પોસ્ટકાર્ડ. અ પોસ્ટકાર્ડ. હવે તમે મને કહો જોઈએ, પોસ્ટકાર્ડ આપણને ક્યાં જોવા મળે છે, અથવા તો પોસ્ટકાર્ડનું પ્રાપ્તિ સ્થાન કયું છે? ખૂબ સરસ, પોસ્ટકાર્ડ આપણને પોસ્ટ ઓફિસમાંથી મળી રહે છે. ત્યાર પછીનો શબ્દ લઈએ આપણે, અ પોસ્ટ બોક્સ. આપણને પોસ્ટ બોક્સ ક્યાં જોવા મળે છે? ખૂબ સરસ, અ પોસ્ટ બોક્સ. આ શબ્દ પોસ્ટ ઓફિસ સાથે જોડાયેલો શબ્દ છે. ત્યાર પછીનો શબ્દ છે સ્ટેમ્પ્સ. હવે સ્ટેમ્પ્સ શબ્દ છે, તેનું પ્રાપ્તિ સ્થાન કયું છે? ખૂબ સરસ, સ્ટેમ્પ્સ આપણને પોસ્ટ ઓફિસમાંથી મળી રહે છે. ત્યાર પછીનો શબ્દ છે અ ટિકિટ ચેકર. હવે મને કહો જોઈએ કે ટિકિટ ચેકર આપણને ક્યાં જોવા મળે છે? ખૂબ સરસ, ટિકિટ ચેકર આપણને રેલવે સ્ટેશન પર જોવા મળે છે. માટે આ શબ્દ આપણે રેલવે સ્ટેશનમાં મૂકીશું. ત્યાર પછીનો શબ્દ છે અ ડોક્ટર. આ તો તમને બધાને ખૂબ જ સારી રીતે ખબર છે. ડોક્ટર આપણને ક્યાં જોવા મળે છે? ખૂબ સરસ, ડોક્ટર આપણને હોસ્પિટલમાં જોવા મળે છે. ત્યાર પછીનો શબ્દ છે એન ઇન્ક્વાયરી વિન્ડો. ઇન્ક્વાયરી વિન્ડો ક્યાં હોય છે? રેલવે સ્ટેશન, હોસ્પિટલ કે પોસ્ટ ઓફિસ? ખૂબ સરસ, રેલવે સ્ટેશન. બરાબર. ત્યાર પછીનો શબ્દ છે અ ટ્રેન. ટ્રેન આપણને ક્યાં જોવા મળે છે? ફાઇન, ટ્રેન આપણને રેલવે સ્ટેશન પર જોવા મળે છે. ત્યાર પછીનો શબ્દ છે પેસેન્જર. પેસેન્જર પણ આપણને રેલવે સ્ટેશન પર જોવા મળે છે. ત્યાર પછીનો શબ્દ છે અ પોસ્ટમેન. પોસ્ટમેન શબ્દ છે, તે કોની સાથે જોડાયેલો છે? ખૂબ સરસ, પોસ્ટમેન શબ્દ છે તે પોસ્ટ ઓફિસ સાથે જોડાયેલો શબ્દ છે. ત્યાર પછીનો શબ્દ છે ટિકિટ્સ. ટિકિટ શબ્દ જે છે તે રેલવે સ્ટેશન, હોસ્પિટલ કે પોસ્ટ ઓફિસ ત્રણમાંથી કોની સાથે સંકળાયેલો છે? વેરી ફાઇન, ટિકિટ શબ્દ છે તે રેલવે સ્ટેશન સાથે જોડાયેલો શબ્દ છે. ત્યાર પછીનો શબ્દ છે વિન્ડો. મિત્રો, વિન્ડો તો રેલવે સ્ટેશન પર પણ હોય, હોસ્પિટલમાં પણ હોય અને પોસ્ટ ઓફિસમાં પણ હોય. અહીં આપણે હોસ્પિટલમાં મૂકીશું. પછીનો શબ્દ છે એન ઇન્જેક્શન. ઇન્જેક્શનથી તમને બધાને ડર લાગે છે ને? મને પણ લાગે છે હો. ઇન્જેક્શન. ઇન્જેક્શન શબ્દ કોની સાથે જોડાયેલો છે? વેરી ફાઇન, ઇન્જેક્શન શબ્દ છે તે હોસ્પિટલ સાથે જોડાયેલો છે. ફ્રેન્ડ્સ, અહીં સર્કલમાં તમે એક બીજો શબ્દ પણ જોઈ શકો છો, અ ચોકસ્ટિક. તમને બધાને ખબર છે કે ચોકસ્ટિક શબ્દ જે છે તે કોની સાથે જોડાયેલો છે? સ્કૂલ સાથે. બરાબર. પણ અહીં આપણને રેલવે સ્ટેશન, હોસ્પિટલ અને પોસ્ટ ઓફિસ ત્રણ જ ઓપ્શન આપેલા છે. સ્કૂલ આપેલું નથી. માટે આ શબ્દને આપણે કોઈ પણ ખાનામાં મૂકીશું નહીં. ફ્રેન્ડ્સ, આ એક્ટિવિટીમાં આપણે સર્કલમાં જે શબ્દો આપેલા છે તે શબ્દોને આપણે 3 કોષ્ટકમાં ડિવાઈડ કર્યા: રેલવે સ્ટેશન, હોસ્પિટલ અને પોસ્ટ ઓફિસ. હવે આપણે આ જ એક્ટિવિટીને રિલેટેડ આગળની એક્ટિવિટી કરવાની છે. આપણે જોઈએ એક્ટિવિટી 2F માં શું કરવા માટે કહ્યું છે. એક્ટિવિટી 2F, જૂથમાં કામ કરો. આગળના કોષ્ટક પરથી ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો, બોલો અને લખો. સૂચનામાં આપણને કહ્યું છે આગળની એક્ટિવિટીના કોષ્ટકના આધારે. એટલે કે હમણાં આપણે જે કોષ્ટક બનાવ્યું રેલવે સ્ટેશન, હોસ્પિટલ અને પોસ્ટ ઓફિસ, આ જે કોષ્ટક બનાવ્યું તે કોષ્ટકનો ઉપયોગ કરીને આપણે વાક્યો બનાવવાના છે. અને અહીં ઉદાહરણમાં પણ એક વાક્ય આપણી સમજ માટે આપેલું છે. ઉદાહરણ: There is a nurse at the hospital. There is a nurse at the hospital. હવે નીચે જે જગ્યા આપેલી છે તે જગ્યામાં આપણે કુલ 10 વાક્યો બનાવવાના છે. એક્ટિવિટી 2E માં આપણે આ કોષ્ટક તૈયાર કર્યું છે. હવે આપણે
આ કોષ્ટકના આધારે વાક્યો બનાવવાના છે. અહીં આપણે ઉદાહરણ જોયું, there is a nurse at the hospital. હવે આપણે પહેલું વાક્ય બનાવીએ. કોષ્ટક તમે બધા ધ્યાનથી જુઓ અને વિચારો કે કયા વાક્ય બની શકે છે. મિત્રો, અહીં મેં જે વાક્યો બનાવેલા છે તેના કરતાં પણ વધુ વાક્યો તમે બનાવી શકો છો. અહીં પહેલું વાક્ય બનાવ્યું છે, there is a ticket checker at the railway station. ત્યાર પછી આપણે હોસ્પિટલને રિલેટેડ એક વાક્ય બનાવીએ. there is a doctor at the hospital. there is a doctor at the hospital. હવે આપણે પોસ્ટ ઓફિસને રિલેટેડ એક વાક્ય બનાવીએ. there is a postman at the post office. નંબર 4. હવે ફરી આપણે રેલવે સ્ટેશનને રિલેટેડ એક વાક્ય બનાવીએ. there is a track at the railway station. there is a track at the railway station. there is a window at the hospital. ફ્રેન્ડ્સ, એક્ટિવિટી 2E માં પણ મેં તમને કહ્યું હતું, વિન્ડો દરેક જગ્યાએ હોય છે, પરંતુ અહીં આપણે હોસ્પિટલને રિલેટેડ બતાવેલી છે, માટે તેના માટે વાક્ય બનાવેલું છે, there is a window at the hospital. ત્યાર પછીનું વાક્ય બને છે, there is a post box at the post office. there is a post box at the post office. નંબર 7. વાક્ય બને છે, there is an inquiry window at the railway station. there is an inquiry window at the railway station. ત્યાર પછી there is an injection at the hospital. there is an injection at the hospital. there are stamps at the post office. there are stamps at the post office. મિત્રો, અહીં તમે જુઓ, આપણે there are નો ઉપયોગ કર્યો છે. શા માટે? અહીં એક સ્ટેમ્પની વાત નથી, પરંતુ સ્ટેમ્પ્સની વાત છે, માટે there are stamps at the post office. ત્યાર પછી છે, there is a train at the railway station. there is a train at the railway station. Dear students, આ એક્ટિવિટીમાં આપણે માત્ર રેલવે સ્ટેશન, હોસ્પિટલ અને પોસ્ટ ઓફિસ આ 3 સ્થળોને લગતા શબ્દો પરથી જ વાક્યો બનાવ્યા છે. આ રીતે તમે બીજા સ્થળો એટલે કે ગાર્ડન, પોલીસ સ્ટેશન વગેરે જેવા સ્થળોને લગતા શબ્દોની યાદી બનાવીને તેના પરથી વાક્ય પણ બનાવી શકો છો. ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે યુનિટ 3 ટ્રાવેલ ટાઈમમાં આપેલી કેટલીક એક્ટિવિટીનો અભ્યાસ કર્યો. આ બધી જ એક્ટિવિટીનો તમે મહાવરો કરતા રહેશો. અને હા, આપણે ફરી મળીશું નવી એક્ટિવિટી સાથે નવા એપિસોડમાં. ત્યાં સુધી એક સંદેશ આપું છું, તે ખાસ યાદ રાખશો. કોરોનાથી બચો, હાથ વારંવાર ધોવો, માસ્ક સાચી રીતે પહેરો, 6 ફૂટનું અંતર જાળવો, જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી ઢીલાસ નહીં. ફરી મળીશું. બાય બાય.